રાજ્યના અન્ય વિસ્તારોની સાથે વલસાડ જિલ્લામાં પણ છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે। અવારનવાર કમોસમી વરસાદ અને દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળે છે, જેથી કેરીના મુખ્ય પાકને નુકસાન થયું છે। જો કે હવે હવામાન વિભાગે આગામી દિવસમાં વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। વલસાડ જિલ્લા ખેતી અને બાગાયત વિભાગ દ્વારા મોસમથી પાકને બચાવવા માટે ખેડૂતોને સૂચનો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અને બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવેલા આ સૂચનો હવે ખેડૂતો પણ અત્યારથી જ તૈયારીમાં લાગ્યા છે। તૈયાર થઈ ગયેલી કેરીઓને વહેલી ઉતારી અને બજાર સુધી લઈ જઈ રહ્યા છે। આ સાથે જ અન્ય તકેદારીના પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। જે આપણે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ 16 જેટલી ટીમો બનાવી અને એનો પ્રાથમિક સર્વે ઓલમોસ્ટ 90-99% થઈ ગયો છે અને ફાઇનલ રિપોર્ટ જે પણ બનશે એ બાગાયત વિભાગ, ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી અને રિપોર્ટ મોકલીશું। ખાસ કરીને હજુ પણ શનિવાર રવિવારની આગાહી થઈ છે વાવાઝોડાની, તો એમાં વરસાદ અને વાવાઝોડું આવવાની સંભાવના છે। જિલ્લામાં કયા કયા તાલુકાઓમાં સૌથી વધુ નુકસાન છે? ખાસ કરીને નુકસાનમાં જોઈએ તો વલસાડ, પારડી, ઉમરગામ એમાં વાવાઝોડુંની અસર વધારે થઈ છે। ધરમપુર, કપરાડામાં પણ છે। એટલે ઓવરઓલ આખા જિલ્લામાં જે પ્રાથમિક સર્વેમાં ઝાડ પણ પડી ગયા છે અને એ નુકસાનની સંભાવના રહેલી છે અને ફાઇનલ રિપોર્ટ અમે 1-2 દિવસમાં કરીશું। તો 10-15 દિવસ પહેલાં પણ આપણું થોડું વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું, એના લીધે ઘણી કેરી ખરી પડી છે। પરંતુ હવે પછી જે કેરી જે છે એમાં 50થી 60% જેટલું આપણા ખેડૂતોએ લણણી કરીને બજાર વ્યવસ્થા કરી દીધી છે અને બાકીની જે કેરીઓ જે છે જે અપરિપક્વ છે એને આપણે ટેકા મંડપ દ્વારા ટેકા આપીએ કે જેથી વરસાદ અને વાવાઝોડા પવનમાં એ ટકી શકે। અને આ જ્યારે વરસાદ અને પવનનો વર્તારો હોય અને જ્યારે આવતો હોય ત્યારે ખેડૂત મિત્રો કોઈ ઝાડ પર ચડવું નહીં અને આપણે ત્યાં જે કામ કરનાર શ્રમિક છે એને પણ આપણે સુરક્ષા આપણે સાચવવી, જેથી આપણને કોઈક મુશ્કેલીનો સામનો ના કરવા પડે।